चलो एक समांतर श्रेणीનું સાતમું અને 13મું પદ અનુક્રમે 34 અને 64 છે. 18મું પદ કેટલું થાય? સાતમું પદ 34, 13મું પદ 64, 18મું પદ કેટલું થાય? એ 7 બરાબર a + 6b, 34 બરાબર a + 6b, પરિણામ a. એવી રીતે a બરાબર તો a + 12d, 64 બરાબર a + 12d, પરિણામ 2. चलो लोग करिए. -6d बराबर -30, 6d बराबर 30, d बराबर 30 भाग्या 6, d बराबर 5. यानी कि बस समीकरण 1 में मूकी दઈએ. a + 6d बराबर 34, a + 6 * 5 बराबर 34, a + 30 बराबर 34, a बराबर 4. હવે આપણે 18મું પદ શોધવાનું છે કે 18 બરાબર a + 17d, 4 + 17 * 5, 4 + 85, ये જવાબ આવ્યો 89. તો એના પછીનું એક શાંત સમાંતર શ્રેણીનું પહેલું પદ 1 છે અને અંતિમ પદ 11. પહેલું પદ 1, અંતિમ પદ 11. બધા પદોનો સરવાળો 36 છે. તો કેટલા પદો હશે? Sn બરાબર n/2 કૌંસમાં a + an આ 36, 1 + 11, 36/6 બરાબર n. બીજો કોઈ પણ સમાંતર શ્રેણી માટે આ જૂના કોર્સનો છે, ધ્યાન રાખજો. Sn - 2Sn - 1 પ્લસ Sn - 2 બરાબર ખાલી જગ્યા. જૂના કોર્સનો ચોપડીનો રાખો કે MCQ. જો આ શું કહેવા માંગે એ સમજાય. તમને એમનેમ કહું, દાખલા તરીકે આ 3 જણા છે, આ 3 જણ પાસે ટોટલ રૂપિયા 100 છે. હવે એમ કહું આ પહેલા બે જણ જોડે ટોટલ રૂપિયા 80 છે, તેના પછી તમે શું કહી શકશો? આની પાસે 20 રૂપિયા. એટલે હું ગણિતમાં બોલું હવે. S3 100, S2 80, તો A3 ત્રીજા જોડે 20, ત્રીજા જોડે મતલબ શું થાય 20. એટલે મેં ઉદાહરણ આપ્યું S3 100, S2 80, A3 બરાબર 100 - 80 એટલે 20. A3 મળ્યું. ત્રણ પદનો સરવાળો 100, બે પદનો સરવાળો 80, તો બંનેની બાદબાકી કરીએ ત્રીજું પદ મળે. હવે હું શું લખું એ જોયો. આ 3 ને n ગણી નાખો. 3 ને શું કરો? n. Sn 100. આ એના કરતા એક પદ ઓછું છે. Sn - 1 80. તો A3 એટલે an. Sn - Sn - 1. શું બોલો? ખબર પડી ગઈ? એટલે હું હવે તમને એમ ગુજરાતીમાં બોલું, n પદોના સરવાળામાંથી એની આગળના બધા પદોના સરવાળાને બાદ કરીએ તો n મું પદ મળે. હવે જોજો આને લખું કેવી રીતે. જોજો બહુ મસ્ત. Sn - 2Sn - 1 Sn - 2. અને આવું લગાયા બે વખત છે, બે વખત લખું અને કૌંસમાં લખું. અને પણ કૌંસમાં લખું માઈનસ કોમન કરો. હવે ગુજરાતીમાં વાંચ. શું કહેવાય છે? n પદોના સરવાળામાંથી n - 1 પદોનો સરવાળો બાદ કરીએ તો n મું પદ મળે. અમે તમને જે સમજાવ્યું એવી રીતે આ થી એ તો થયું ને. Sn - Sn - 1 એટલે શું થયું? એ તો આ એ તો લખ્યું ને. હવે આને વાંચો. n - 1 પદોના સરવાળામાંથી n - 2 પદોનો સરવાળો બાદ કરીએ. હવે હું એમ કહું 3 ને ભૂલી આવો. આપણે 4 જણ છે એવું માન લો. 4 જણનો સરવાળો 100, 3 જણનો સરવાળો 80, તો 20 કોણ મળશે? ચોથું પદ.
હવે એને ભૂલી જાવ હું એમ કહું ત્રણ પદનો સરવાળો 80 બે પદનો સરવાળો 50 તો ત્રીજું પદ એટલે હવે એમ કહું s છે આટલું ચાર જણ હતા એને sn કીધું મેં પછી ત્રણ જણ હતા એને sn - 1 કીધું એટલે sn માંથી sn - 1 બાદ કરીએ તો an મળતું એટલે હવે sn - 1 માંથી sn - 2 બાદ કરીએ તો an - 1 મળ્યું હું શું બોલ્યો ખબર પડી ગઈ n પદોના સરવાળામાંથી n - 1 પદોનો સરવાળો બાદ કરો કયું પદ મળે n નું પદ એટલે n - 1 પદોના સરવાળામાંથી n - 2 પદોનો સરવાળો બાદ કરીએ તો n - 2 નું પદ મળે એટલે અહીંયા તમને n - 1 નું પદ મળે એટલે અહીંયા આપણો જવાબ આવશે an - ના ખબર પડો સીધું n પદના સરવાળામાંથી શું બાદ કર્યું n - 1 એની આગળના બધા પદોનો સરવાળો બાદ કરો તો કયું પદ મળ્યું an એટલે આ જે હોય એ પદ મળે એટલે અહીંયા n - 1 પદોના સરવાળામાંથી શું બાદ કર્યું n - 2 પદોનો સરવાળો બાદ કર્યો તો કયું પદ મળે an - 1 હું શું બોલ્યો ખબર પડી ગઈ આ જે હોય જે એમાંથી આગળના પદનો સરવાળો બાદ કરીએ તો એ પદ મળે દાખલા તરીકે હું એમ બોલું કે 10 પદના સરવાળામાંથી 9 પદ બાદ કરીએ 9 પદનો સરવાળો તો કયું પદ મળશે 10 નું એ 10 s10 માંથી s9 બાદ કરો તો a10 મળે હવે એમ કહું કે s9 માંથી s8 બાદ કરો તો શું મળે a9 ને આપણે n - 1 ગણીએ કારણ કે n 10 હતા આપડા હું શું બોલું ખબર પડે એટલે આ એવું છે ધારો કે n 10 ગણો તો આ શું બોલાય s10 - s9 તો a10 મળે હવે s10 ઉઠાવી એટલે 9 અને 10 ઉઠાવી એટલે 8 s8 માં s9 માંથી s8 બાદ કરો તો અહીંયા શું મળશે a9 ખબર પડી ગઈ આટલી એટલે આ આપણો જવાબ થયો પણ આ જવાબમાં હજી આપણે સૂત્ર મૂકીશું a નું સૂત્ર ખબર છે a plus n minus 1 into b તો આનું સૂત્ર શું થાય a plus જે આ n હોય ને એમાંથી એક ઓછો કરીને ગુણ્યા d એવું સૂત્ર છે આ જે હોય એમાંથી એક ઓછો કરીને ગુણ્યા d તમને મળી ગઈ આટલી a plus n minus 1 into d minus a plus n minus 2 into d a plus nd minus d d ને બદલે લખું minus ચિહ્ન આ nd a minus minus plus અને 2d a nd n minus d plus 2 બે વાર d માંથી એક વાર d જાય એટલે કેટલો d n પદના સરવાળામાંથી n - 1 પદનો સરવાળો બાદ કરો તો n નું પદ n - 1 પદના સરવાળામાંથી n - 2 પદનો સરવાળો બાદ કરો તો n - 1 નું પદ આનું સૂત્ર લખ્યું આનું સાદું રૂપ આપો જવાબ આવે ચોથું n પદોનો સરવાળો બધો રકમ સાંભળજો તો n નું પદ કેટલું ચલો બોલો આ ગઈકાલે કરાવ્યું હતું આપણે યાદ હોય તો ગઈકાલની આગલા દિવસ આવ્યું હતું ખબર 10મા દાખલામાં બે અંક કરે 11મો દાખલો હતો sn આપેલું હતો n2 2n અને પછી આપણે એ ત્રીજું પદ બીજું પદ 10મું પદ n બસ આ એ થઈ ચલો આમાં શું કરીશું આપણે બોલો sn બરાબર 2n2 5n એની જગ્યાએ 1 મૂકી દો શું જવાબ આવ્યો s1 બરાબર 7 અને ગુજરાતીમાં શું વંચાય એક પદનો સરવાળો એક પદનો સરવાળો એક પ્રથમ પદ પોતે માટે a બરાબર શું જવાબ આવ્યો 7 તો એની જગ્યાએ 2 મૂકો એની જગ્યાએ 2 મૂકો 2 * 2 નો વર્ગ + 5 * 2 2 ગુણ્યા 4 + 5 ગુણ્યા 2 8 + 10 શું જવાબ આવ્યો 18 અને ગુજરાતીમાં શું બોલાય બે પદોનો સરવાળો બે પદ કયા હતા આપણે યાદ છે a + a + d હવે એની જગ્યાએ 7 મૂકી દો 14 + d બરાબર 18 b બરાબર 4 હા ક્લિક b બરાબર 4 ચલો d બરાબર 4 મળી ગયું હવે આપણે શું શોધવાનું હતું n નું પદ એટલે કે an બરાબર a plus n minus 1 into d એ કેટલો આવ્યો તો 7 n minus 1 કેટલું આવ્યું એટલે n તો n જ છે d કેટલો આવ્યો તો 4 7 plus 4n minus 4
7 में 4 જાય એટલે 3 3 + 2 આપણો ગઈકાલનો 11મો દાખલો સ્વાધ્યાય 5.3 ચલો પાંચમું આ બધા દાખલા હતા જે આગળ આવી ગયા હવે ખરેખર આ એમસીક્યુ ગણાય 1/x + 2 1/x + 3 1/x + 5 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય x વાતુની ચલો હવે આવી શ્રેણી આપી આવા બે ત્રણ એમસીક્યુ છે જેમાં x ને k ને એવું આપ્યું હશે રકમ એના માટે શું કરવાનું તમને એવું કીધું હશે કે સમાંતર શ્રેણીના ક્રમિક પદ છે તો x k એવું કંઈક શોધો તો કંઈ જ નહીં કરવાનું બે વાર d શોધવાનું બંને d કેવા હોય સરખા કારણ કે સમાંતર શ્રેણી બેને સરખાઈ દેવાનું એટલે તમને સમીકરણથી x કે k મળી જશે ચલો આ સમાંતર શ્રેણી છે એવું કહી દીધું છે કે આપણે પહેલા d બે વાર શોધી નાખીશું સમાંતર શ્રેણી છે માટે d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો લસા જો આ તમારા લસામાં આવતું નથી પણ આ ઈઝી જેટલા આવે આ બે છેદ લખી નાખીએ અને આની સાથે ગુણવાનું આને આની સાથે એટલે આવું થશે x + 2 ઓછા x + 3 x + 2 - x - 3 અને આને એમનું એમ જ રહેવાનું અવડાડી -1 છેદમાં x + 3 x + 2 આ શું થઈ ગયું d ચલો ફરીથી d શોધો ફરીથી d શોધવા માટે બીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ પાછો લસા તો બંને જે છેદમાં છે અને અહીંયા x + 3 - x - 5 -2 x + 5 x + 2 આ શું મળ્યો d બંને d કેવા હોય બંને d કેવા હોય સરખા દેખાવમાં અલગ છે હોય તો સરખા જ ને અત્યારે સરખા જ કહેવાય એ તો x ની વેલ્યુ એ પ્રમાણે હોય -1/x + 3 x + 2 -2/x + 5 x + 3 ચલો હવે આને અહીંયા નુપુર કેમ ઓનલાઈન બેન સર તબિયત નહીં સારી ને એટલે તમારો દર 2-3 દિવસ એકવાર આવું થઈ જાય એવું થોડી ચાલશે બંને માઈનસ ઉડાડો ચલો હવે આ x + 3 નીચે લાવી દઉં પહેલા અને એક લખવાની કઈ જરૂર નથી ગુણાકારમાં આવડી ગયું બે સાથે આને ગુણી નાખ્યું અને આ બાજુ x = 1 સેમ દાખલો છે એવો હા એનો જેવો છે એની જોડે લઈ લઈએ જ આપણે k - 2 2k + 7 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ખાલી જગ્યા ચલો k - 2 2k k + 2k + 7 એ સમાંતર શ્રેણીના પદો છે આપણે k શોધવાનું છે જ્યારે આવું ચલ શોધવાનું હોય k k x અને સમાંતર શ્રેણી આપી દીધી હોય ત્યારે બે વાર d શોધી નાખો એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો અને ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો 2k - k - 2 અને 2k + 7 - 2k
काउंट छोड़ी नाखिए ना चिन्ह बदले 2k वाली के जाए के 2k + 7 - 2 जवाब आयो 7 आ બંનેને સરખાઈ દીધો d = d સમજા પડી ગઈ મતલબ આ સેમ દાખલો પણ આમાં છેદ હતો એટલે લસાડી બધી મગજ મારી રહી આ સિમ્પલ હતું હા આ બંને સરખું હવે તમારે શું મેં ચોકડી બનાવ્યો આ બે પદ અહીંયા લઈ ગયો આ બે પદ અહીંયા લઈ ગયો લઈ ગયા આપણે પછી આ જે બંનેમાં સરખું દેખાતું હતું ને એટલે આ પદને નીચે લઈ ગયો ગુણાકારમાં અહીંયા ભાગાકારમાં લઈ ગયો આ પદ ઉડી ગયું જે વધ્યું આ વધ્યું આનો ગુણાકાર કરીને તો એ સમીકરણ સોલ્વ કરો 2x - x ખેલાઈ ગયો આ માઈનસ છે ને આ માઈનસ છે બંને માઈનસ શું થઈ ગયા ઉડી ગયા ને ભાઈ એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 3/4 છે આ શ્રેણીનું 10મું પદ તેના 5મા પદ કરતા કેટલું વધારે હશે ચલ કશું નથી કરવાનું આમાં d આપી દીધો દેખાય છે સામાન્ય તફાવત 3/4 છે ને લખીશું d = 3 પ્રશ્ન શું પૂછ્યો છે 10મું પદ 5મા પદ કરતા કેટલું વધારે છે એટલે હું 10મું પદ શોધી નાખીશ 5મું પદ શોધી નાખીશ તો એ જોઈશ કેટલું વધારે છે એટલે 10મા પદમાંથી 5મું પદ બાદ કરું એટલું વધારે થશે હું શું બોલો ખબર પડી જો a10 a + 9 જવાબ આવ્યો 22.5 હવે 5મું પદ શોધી નાખું સર એ ક્યાં એ છે તો બધી આ જ રહેવા દેવાનું a + 13 હવે a5 a + 40 સુધાર a + 6 હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે 10મું પદ 5મા પદ કરતા કેટલું વધારે એટલે આના જવાબમાંથી આનો જવાબ બાદ કરવાનો માટે a10 - a5 a + 13.5 - a + 6 a + 13.5 - a - 6 જવાબ આવ્યો 7.5 એટલે કેટલું વધારે થયું 7.5 વધારે થયું બોલો ખબર પડી ગઈ મેં કશું નહીં રકમ સમજીને ગાણિતિક ભાષામાં લખવાની પછી જે શોધવાનું એ રીતે કામ કરવાનું તમને એવું કીધું d આપેલો એ 3 રૂપિયા પછી એવો પ્રશ્ન પૂછ્યો 10મું પદ 5મા પદ કરતા કેટલું વધારે હું એમ કહું કે આની પાસે આના કરતા કેટલા રૂપિયા વધારે તો મને એ ખબર હોય કે આની પાસે કેટલા રૂપિયા છે પછી એ ખબર હોય કે આની પાસે કેટલા રૂપિયા પછી મારે શું કરવું પડે બંનેની બાદ કરવી મેં એ જ કામ કર્યું કે પહેલા 10મું પદ લીધું પછી 5મું પદ લીધું પછી 10મા પદમાંથી 5મું પદ બાદ કર્યું હા કોને બોલો ને 9 × 3/3 છેદ છેદનો ગુણાકાર થાય અંશ છેદનો ગુણાકાર ના થાય આવું થાય કે આવું છે તો આ બંનેનો છેદ ઉડે પણ આ બંનેનો ગુણાકાર તમને પડી ગઈ આવું હોત અહીંયા ધારો કે 9 હોત તો તું આમ ઉડાડે કે ના ઉડાડે એટલે આ ભાગાકાર થાય આ બેનો ગુણાકાર ના ચલો અહીંયા √5 √20 √45 નો સામાન્ય તફાવત શું ચલ આવડે તમને √5 જ્યાં સુધી
√20 યાદ આવે છે આવું આપણે √2 √8 √16 √32 એવું આપણે કરાયું હતું તો આમાં પણ એ જ છે આ √5 ચલો પછી આને શું લખાય ખબર છે 4 ગુણ્યા 5 અને શું લખાય 9 ગુણ્યા બધે 5 તો આવવું જ જોઈએ √5 આનું વર્ગમૂળ 2 √5 આનું વર્ગમૂળ 3 √5 વળી શોધી રાખો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બે વાર √5 એક વાર √5 જાય એટલે એકલો √5 √2 √8 √18 ના n પદોનો સરવાળો પહેલા √2 √8 એટલે શું કહેવાય 4 * 8 9 * 18 આ થશે 16 * 32 એટલે અહીંયા જવાબ આવશે √2 પછી 2 √2 પછી 3 √2 અને 4 માટે a બરાબર √2 b બરાબર બે વાર √2 માંથી એક વાર √2 જાય એટલે એકલો √2 n બરાબર n તો સૂત્ર sn બરાબર n/2 બ્રેકેટમાં 2a n - 1 * b n/2 2 * √2 plus n - 1 * √2 આ √2 ને બંને સાથે ગુણી નાખો √2n - √2 જો આ બે વાર √2 માંથી એક વાર √2 જાય એટલે એકલો √2 +√2n આમાંથી √2 કોમન કાઢો અંદર આવશે 1 + n આ 2 અને √2 નો છેદ ઉડાડો આના 2 એટલે શું થાય ખબર પડે √2 ગુણ્યા √2 એટલે હવે 2 ની જગ્યાએ હું લખીશ √2 ગુણ્યા √2 હા બોલો શું છે પણ આપણે 9 હા પણ 9 કશું જ હા પણ 9 કશું નહીં બકા કાલે આપી દે એક્ઝામ કાલે આપી દે એક્ઝામ અરે એવું નહીં માર્કેટ કોની આપી દે ને બધી ચલો ખબર પડી ગઈ દાખલામાં ખ્યાલ આવે ને બધાને ચલો કોઈ નાનકડો લીધી હા બોલો અહીંયાથી આ √2 ના સાથે ગુણ્યું તો શું થાય √2a -√2 આ થઈ ગયું હવે બે વાર √2 માંથી એક વાર √2 જાય એટલે એકલો √2 અને આ જે વધ્યું છે આ બંને શું કોમન નીકળ્યું √2 અહીંયા 1 + n હવે આ બે ના ભાગ પડ્યા √2 ગુણ્યા √2 એટલે √2 ઉડી ગયા શું વધ્યું n છેદમાં √2 કૌંસમાં 1 + n ખ્યાલ આવી ગયો a + 2 4k - 6 3k - 2 કલ વાત ના કરીશ બકા ये समांतर श्रेणीના પદો છે ક્રમિક પદો છે ઓકે કે ચલો બોલો આવડી જશે કે શોધવાનો છે k + 2 શું કરીશું હવે બોલો બે વાર ની શોધવાનો બીજા મધ્યનું બાદ કરો ત્રીજા માં બીજું બાદ કરો બંનેને સરખાઈ દો આ ગણ્યો મેં દાખલો ચોથો અને પાંચમો સેમ b બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ કોષ્ટકમાંથી k જાય એટલે 3k - 8 ફરી b શોધો ત્રીજામાંથી બીજું બાદ કરો -k + 4 બંને d ને સરખાઈ દો d = d 3k - 8 -k + 4 - के नाम ले लिए आपने
3k प्लस के 4 प्लस 8 4k बराबर 12 k बराबर 3 खबर पड़ गई मजा में तो फोटो वाला भाई सर कौन है चालू रखो भाई તમારા 11 માં કોણ જાય બધા આ જાય ને ના ના મારા જીવી 10 12 બાકી તો નહીં પતે હાલ ભાઈ વિજ્ઞાન ચાલુ કરો લાવ ભાઈ ચલો आई ना फोटो ग्रुप में उठी हां लाइव कैमरा तो आप जो कैमरा चार बढ़िया से चालू कर चलो अग्यारह तो ध्यान दिया भाई Sn बराबर 3n स्क्वायर प्लस 5n ak बराबर 164 तो k કેટલા એક એક માર્કમાં બધા દાખલા છે એવું છે Sn આપ્યું છે तो एमा n ની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે S1 નો જવાબ આવ્યો 8 અને ગુજરાતીમાં શું કહીએ આપણે પ્રથમ પદનો સરવાળો એટલે એને એ જ કહેવાય થઈ ગયું આ હવે જો ભાઈ S2 એની જગ્યાએ 2 મૂકો જવાબ આવ્યો 22 અને શું કહેવાય પ્રથમ બે પદનો સરવાળો પ્રથમ બે પદ એટલે a અને a + b શું જવાબ આવ્યો d બરાબર 6 b મળી ગયો a મળી ગયો કેમ બંધ b बराबर 6 a बराबर 8 चलो હવે આપણને શું આપ્યું વાંચો ak એનું સૂત્ર શું થાય a - 1 * d 164 a એટલે 8 k - 1 * 6 164 8 + 6k - 6 164 2 + 6k 6 दू 12 6 * 7 = 42 a बराबर 27 चलो 1/2q 1 - 2q upon 2q 1 - 4q upon 2q तो d કેટલા तो d શોધી રાખીએ આપણે કે ની જરૂર છે તો પછી છે
d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ જોનો હવે શું થાય લસા બે સરખી રકમનો લસા એ સંખ્યા શું થઈ જાય તો લસા હવે 2q અને કશું નહીં કરવાનું જેમ છે એમ જ ઉપર અને બંને છેદમાં સેમ જ હશે આવડી ગયું શું જવાબ આવ્યો -2q/2q જવાબ આવ્યો -1 n મું પદ 2n + 1 તો sn કેટલા ચલો n મું પદ આપી દીધું છે આપણે પહેલા 1 મૂકીએ a1 કેટલો જવાબ આવ્યો 3 2 મૂકો કેટલો જવાબ આવ્યો 5 3 મૂકો 7 ચાલુ જ રહેશે તો આપણે સમાંતર શ્રેણી મળી ગઈ 3 5 7 ચલો a બરાબર 3 b બરાબર 5 - 3 એટલે 2 sn કેટલા સીધું સૂત્ર sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + 3 + n - 1 * 2 બે વડે ગુણી નાખ્યું 1 + 2a કેટલો એ લખી 2 * 3 એટલે 6 2n + 4 બે કોમન કાઢો જવાબ n * n + 2 હવે આવું હા બોલો બે કોમન કાઢ્યું બે બે ઉડી ગયા n કોમન આ 6 ઓછા 2 કેટલા થાય ચલો હવે આ ત્રણ એમસીક્યુ મારા ઘરના લખવું જોઈએ 100% પરીક્ષામાં આવશે એમાંથી એક આ ત્રણ જે લખવું જોઈએ એમાંથી એક 1001% સ્કૂલમાં કોઈ પણ બોર્ડમાં કે સ્કૂલમાં હશે ધ્યાન અહીંયા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા આ ત્રણમાંથી એક તો આવશે કોઈ પણ સ્કૂલનું પેપર હોય 5 ચેપ્ટરમાં એમાં ત્રણમાંથી એક હશે ચલો પહેલા રકમ લખીએ n પ્રાકૃતિક સંખ્યા a બરાબર 1 b બરાબર 2 ઓછા 1 એટલે 1 sn કેટલા અને n બરાબર તો n જ છે આગળ લખ્યું તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n - 1 * d n ની જગ્યાએ n a ની જગ્યાએ 1 d ની જગ્યાએ પણ 1 n/2 2 + n - 1 n/2 આ બે માંથી એક જાય એટલે n + 1 આ તો જવાબ સેમ દાખલો પણ હવે અયુગ્મ સંખ્યા કીધું રકમ આવી ગઈ 1 + 3 + 5 a બરાબર 1 b બરાબર 3 ઓછા 1 એટલે 2 n બરાબર n જ લેવાનું લખ્યું શું લખ્યું પ્રથમ n અયુગ્મ sn કેટલા sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n - 1 * d n/2 બ્રેકેટમાં 2 * 1 n - 1 * 2 n/2 2 + 2n - 2 n/2 બે ના બદલે સર કોઈ બે ના રહે 1 ક્યાં આવ્યું હે શું ભૂલી જવાબ આવ્યો n * n શું જવાબ આવ્યો n સ્ક્વેર હવે નવો પ્રશ્ન પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો યુગ્મ 2 + યુગ્મ એટલે બેકી તો a બરાબર 2 b બરાબર 4 ઓછા 2 એટલે 2 n બરાબર n n કઈ દીધું sn કેટલા
Sn बराबर n/2 ब्रैकेट में 2a plus n minus 1 into d 2 into 2 n minus 1 into 2 n/2 4 plus 2n minus 2 n/2 2n plus 2 બે કોમન n into n plus 1 આ ત્રણમાંથી એક આવશે આવશે ને આવશે સર પછી આપણે આ તમે અહીંયા લખ્યું છે તો અહીંયા આપણે n2 m n નાખી દઈએ n હા કરાય એ તો ચાલે તો ગણિત થઈ ગયું ચલો એક સમાંતર શ્રેણીઓ સામાન્ય તફાવત 5 હોય તો એ 18 ઓછા 1 કેટલા થાય તો ધ્યાન અહીંયા રકમ આપેલી છે આપણે રકમમાં શું આપી વાંચો એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 એટલે કે d બરાબર 5 તો આપણે જે શોધવાનું કે એ 18 ઓછા 1 એટલે એ 18 નું સૂત્ર લખીએ a plus 17 minus a minus 12 12 માં 17 માં 12 જાય એટલે 5 છે દેખાય બરાબર d ની વેલ્યુ આપેલી છે 5 જવાબ આવશે 25 હવે યાદ કરો એક દાખલો આવો ભણ્યો તો આપણે બે સમાંતર શ્રેણી માટે 100 પદોનો તફાવત આટલો તો 1000 માં પદોનો તફાવત તેમાં જવાબ એ જ આવતું એટલે એવો એક દાખલો રકમ છે આમાં તો જે સમાંતર શ્રેણીમાં બે પદોનો તફાવત આપ્યો હોય એનો એક બીજામાં આવી જાય જવાબ એટલે હું રકમ લખું એટલે તમને કહી દઉં બે સમાંતર શ્રેણીના सामान्य तफावत समान છે જો તેમના 10 લાખમાં પદોનો તફાવત 111 222 933 હોય તેમના 100 માં પદનો જે 10 લાખમાં પદોનો તફાવત હોય એનો એક 100 માં પદનો તફાવત આપણે ગઈકાલે પહેલા દિવસે ભણ્યા 100 માં પદોનો તફાવત તો એ 1000 માં પદનો તફાવત હતો સેમ વસ્તુ એટલે આનો આ જવાબ આવે 111 222 333 ચલો a 3a 5a Sn કેટલા આ રકમ તો લખ્યું a 3a 5a તો Sn કેટલા બેલેન્સ કરેક્ટ કરો કંપનીમાં a બરાબર a b બરાબર pa માઈનસ a એટલે 2a n બરાબર n Sn કેટલા 2a plus n minus 1 into d 2a d बराबर तो 1 છે d बराबर કેટલો આપણે 2a 2a plus અને ગુણી નાખો 2na minus 2 આવડી ગયું 2na આ 2 પણ b હશે જવાબ આવ્યો n કાઉન્સમાં n n સ્ક્વેર a તો એના પછી આ તમારા કોર્સનું નથી જૂના કોર્સ મેં તમને જ્યારે ચેપ્ટર ચાલુ ત્યારે કહ્યું હતું યાદ હોય જૂના કોર્સમાં 5 7 10 દાખલા સાબિતીના હતા અને એ બહુ અઘરા હતા એ મેં તમને કહ્યું એ બધું નીકળી ગયું તમારે પણ એનો એમસીક્યુ અહીંયા મૂક્યો છે આ તમને એવું ના થાય કે ના કર્યો એટલે હું કરાવું છું બાકી આ પરીક્ષામાં નથી એમ એક સમાંતર શ્રેણીનું
આખો દાખલો ગણવા જઈએ દોઢ પાનું થાય આનો દાખલો ગણવા જઈએ કેટલું પાનું થાય દોઢ પાનું ગયા વર્ષના એટલે 2-3 વર્ષ પહેલાની ચોપડીમાં જ્યારે આ એનસીઈઆરટી ની બુક નહોતી ત્યારે એ દાખલા હતા 5-7 દાખલા સમાંતર શ્રેણીનું p નું પદ q નું પદ r નું પદ अनुक्रमे a b c છે તો a minus a into q minus r plus b into r minus p plus c into p minus q બરાબર ખાલી જવાબ યાદ રાખી લો 0 ગણે એવું નથી ભાઈ તમને જેટલું આવડે એટલું તમને તકલીફ થશે જો 11 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ ગ્રીક હોય તો SN એટલે કે 11 પદોનો સરવાળો શું ચલો બહુ સરળ દાખલો n બરાબર 11 કેટલા પદો છે આમાં 11 પદો ચલો પહેલું પદ a plus b a plus 2b a plus 3d a plus 4d a plus 5d a plus 6d a plus 7d a plus 8d a plus 9d અને a plus 10d આટલું આપણને ખબર એમાં મધ્યમ પદ ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 આ મધ્યમ પદ થાય એટલે a plus 5d બરાબર શું જવાબ આવ્યો 3 જોજો SN કેટલા એવો પ્રશ્ન પૂછ્યો તો અંદર બેસવાનું હા હમણાં અંદર બેસો ચલો n/2 બ્રેકેટમાં a plus a આપણું આવું સૂત્ર છે n બરાબર 11 s 11 બરાબર 11/2 a plus a 11 આવું થશે જોજો ક્યાંથી ક્યાં દાખલો થાય અને શું ભાઈ a plus 10 લખાય 2a plus 10 ये कॉमन काढो a plus 5 જો શું કર્યું ખબર પડી ગઈ a plus 5d ની વેલ્યુ તો ઉપર આપણને ખબર હતી કેટલી હતી 30 તો મેં અહીંયા a plus 5d ની જગ્યાએ શું લખી નાખ્યું 30 દાખલો પતી આવડે ના આવડે ખબર પડી કે ના ખબર પડી કશું જ નહીં દાખલો એકદમ ઈઝી જ છે તમને પહેલા મધ્યમ પદ કયું છે ખબર પડી છે મધ્યમ પદ કયું છે a 5d એની વેલ્યુ આપી દીધી રકમમાં 30 એટલે a 5d બરાબર 30 એને નંબર 1 આપી પછી Sn બરાબર n/2 કૌંસમાં a an n ની જગ્યાએ 11 મૂકો a a 11 એટલે a 10d 2a 10d 2 કોમન કાઢ્યું બે બે ઉડી ગયા 11 કૌંસમાં શું જવાબ આવ્યો a 5d અને a 5d નો મતલબ શું હતું 30 30 ગુણ્યા 300 ને આવડશે બધા MCQ પતી ગયા આવતીકાલથી વિજ્ઞાનનો 15મો પાઠ શરૂ થશે જો સાદામાંથી વાળા 14 નીકળી ગયું તો 14 બેન તમે કહેતા તો કાલે 15મો